નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે મગફળી 50 દિવસ જેવી થઈ છે. આપણે મગફળીની વાત કરીએ કે અત્યાર સુધીમાં આપણે શું શું કાળજી લીધી. મગફળીમાં જ્યારે આપણે વાવતર કરીએ ત્યારે બીજ માવજતમાં કઈ દવાનો પટ આપેલો હોય, ત્યાર પછી ઉગ્યા પછી કઈ દવાના છંટકાવ કરેલા હોય, આગળ આપણે ફ્લાવરિંગમાં છંટકાવ કરવો જોઈએ કે ના કરવો જોઈએ. આપણે બેલરથી ઘણા ખેડૂત મિત્રો ફ્લાવરિંગ વધારે સૂઈ આપે છે, તેના માટે બેલર ફેરવતા હોય તો તે ફેરવવું જોઈએ કે ના ફેરવવું જોઈએ, અથવા તો સુસ્યા જીવાત માટે કઈ દવાના છંટકાવ કરવા જોઈએ. પ્રથમ છંટકાવ આપણે ફૂગનાશકમાં કયો કરવો જોઈએ તે આપણે આગળ વિડીયોમાં વાત કરીએ. જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલમાં તે ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રો હારે વિડીયો શેર પણ કરજો. સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે બીજ માવજતમાં આપણે કઈ દવાનો ઉપયોગ કરેલો હોય. આપણે જે બાયર કંપનીનો ગાવચો આવે ઇન્સેક્ટિસાઇડ, જે આપણે સફેદ મૂંડાના કંટ્રોલ માટે તેનો પટ આપેલો છે. અને ફૂગનાશકમાં જે સાપ પાવડર આપે કાર્બેડાઇઝિયમ મેન્કોઝેબ, તેનો ઉપયોગ કરેલો હોય. આપણે એક ફૂગનાશક અને એક ઇન્સેક્ટિસાઇડ મૂંડા માટેનો બંને દવાનો પટ આપી અને વાવેતર કરેલું છે. G20 મગફળીનું વાવેતર કરેલું છે. એક વીકે 38 કિલો જેવું બીજ દર રાખેલો હોય, વીઘા દીઠ 16 ગુઠાના વીઘા દીઠ. આ પ્રમાણે મગફળી છે. ઉગ્યા પછી આપણે અત્યાર સુધીમાં 50 દિવસની મગફળી છે. 2 છંટકાવ કરેલા છે. બંને છંટકાવ આપણે ફેરસની કમી પૂર્ણ થાય તે માટે કરેલા છે. ફેરસની કમી એટલે કે આપણે જે અગાઉ વિડીયોમાં જણાવેલું છે કે મગફળી હોય, મગફળીના ઉપરના પાનમાં આપણે આ પાંદડું પીળું થઈ જાય અને વચ્ચેની જે કિનારી હોય તે કિનારી લીલી રહે, તે લોહ તત્વની ઉણપ જોવા મળે. તેમાં આપણે ઘણા ખેડૂત મિત્રો હીરાકસી અને લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરતા હોય. જો હીરાકસી અને લીંબુના ફૂલનો ઉપયોગ કરવો હોય તો હીરાકસી 15 લીટરના પંપ દીઠ 100 ગ્રામ અને લીંબુના ફૂલ 10 થી 15 ગ્રામ પંપ દીઠ નાખવામાં આવે તો તેનાથી આપણે લોહ તત્વની ઉણપ પૂરી થાય અને મગફળીમાં ગ્રીનરી આપણે લીલપ સારી આવે. અથવા તો આપણે માર્કેટમાં અત્યારે રેડીમેડ ઘણા બધી પ્રોડક્ટ મળે છે, જેમાં ટેકનિકલની વાત કરીએ આપણે તો ફેરસ સલ્ફેટ પ્લસ સાઇટ્રિક એસિડ હોવું જોઈએ. ફેરસ સલ્ફેટ પ્લસ સાઇટ્રિક એસિડ જે પ્રોડક્ટમાં આવતું હોય તે પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરીએ. એક આપણે આસર કંપનીની રાજકોટની બનાવટ આવે તનેકા કરીને, તેનાથી પણ ખૂબ સારું રિઝલ્ટ આપણે મળે છે. તેમાં પણ ફેરસ સલ્ફેટ અને સાઇટ્રિક એસિડ આવે છે, તેનાથી પણ આપણે ખૂબ સારું રિઝલ્ટ મળે છે. ત્યાર પછી આપણે એમાં ફેરસ સલ્ફેટ અને સાઇટ્રિક એસિડમાં બીજી પણ ઘણી બધી પ્રોડક્ટ આવે, તમે કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો. આપણે તેના 2 છંટકાવ કરેલા છે. એક વખત આપણે આસર કંપનીનો જે તનેક આવે તે પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે, ને એક વખત આપણે ફેરોમેક કરીને પ્રોડક્ટ આવે છે તે પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. બંનેમાં કન્ટેન્ટ સેમ જ આવે છે, ફેરસ સલ્ફેટ પ્લસ સાઇટ્રિક એસિડ. હવે અત્યારે આપણે 50 દિવસની મગફળી થઈ છે. અત્યારે હવે આપણે પ્રથમ ફૂગનાશક દવાનો છંટકાવ કરવાના છીએ, પ્લસ એમાં સુસિયા જીવાત છે. અત્યારે આમાં થ્રીપ અને પોપટી, તો થ્રીપ પોપટીનું પણ હારે આપણે આમાં છંટકાવ કરવાના છીએ. તો એમાં આપણે વાત કરીએ કઈ દવાનો આપણે ઉપયોગ કરવાના છીએ. તો ફૂગનાશકની વાત કરીએ તો ફૂગનાશકમાં આપણે ટેબુકોનાઝોલ 10% પ્લસ સલ્ફર 65%, WG ફોર્મમાં આવે, સિસ્ટમિક અને કોન્ટેક્ટ ફંગીસાઇડ આવે. આપણે આમાં મમરી આવે. આપણે આનો છંટકાવ ફૂગનાશક તરીકે પ્રથમ છંટકાવ કરવાના છીએ. અથવા તો કોઈ ખેડૂત મિત્રોને આના સિવાય જો બીજો કોઈ ફૂગનાશક વાપરવું હોય તો ઇઝોક્સ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ આવે, તે ફૂગનાશક પણ સારું આવે. પ્રથમ ફૂગનાશક તરીકે તમે આનો ઉપયોગ કરી શકો. ત્યાર પછી આપણે થ્રીપની વાત કરીએ તો થ્રીપ માટે આપણે વાપરેલું છે થાઇમેથોક્ઝામ પ્લસ લેમ્બડા સાઇલોથ્રીન. થાઇમેથોક્ઝામ 12.6% આવે અને લેમ્બડા સાઇલોથ્રીન 9.5% જેડી ફોર્મમાં આવે, જેડસી ફોર્મમાં આવે. આ દવા તમે 15 લીટરના પંપ દીઠ 20 ml નાખી અને છંટકાવ કરો, એક થોડોક ઘાટો છંટકાવ કરો તો થ્રીપ સામે આપણે ખૂબ સારું આનું રિઝલ્ટ જોવા મળે છે. અને હારે આપણે લીલી પોપટી માટે ઇમિડાક્લોપ્રિડ વાપરેલું છે, IL નું છે ઇમિડાક્લોપ્રિડ, 30.5% એસી ફોર્મમાં છે, પંપ દીઠ 10 ml નાખેલું છે. આ 3 દવાનો છંટકાવ કરવાના છીએ. ને જો કે ખેડૂત મિત્રોને ઈયળનો ઉપદ્રવ જોવા મળેલો હોય તો ઈયળ માટે આપણે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5% પણ આવે છે. નોર્મલ ઈયળ હોય તો તેનો ઉપયોગ કરી શકો, અથવા તો એનાથી થોડીક વધારે ઈયળ હોય તો ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9% જે આવે તેનો પણ તમે ઉપયોગ કરી શકો. અથવા તો એ સિવાય જો વધારે ઈયળનો ઉપદ્રવ જોવા મળે તો નોવાલ્યુરોન 5.25% પ્લસ ઇમામેક્ટિન બેન્ઝોઇટ 0.9% આવે. આવી બધી દવા જે ઈયળની આવે તો ઈયળની દવાનો તમે ઉપયોગ કરી અને છંટકાવ કરો, તેનાથી ખૂબ સારા
રિઝલ્ટ મળતા હોય છે. અને બીજી આપણે આગળ વાત કરીએ કે ઘણા ખેડૂત મિત્રો મગફળીનો ઉઘડી વધતી હોય અથવા ગ્રોથ એકદમ વધારે થતો હોય તો ઉપરથી રોલ ફેરવતા હોય, ઘણા બેલર ફેરવતા હોય, ઘણા આપણે જે માંડવી પડાવવા સમયે પાછળ રૂલનો ઉપયોગ કરીએ રોલનો, તે રોલ પણ ફેરવતા હોય જેથી મગફળી નીચે બેસી જાય અને સૂયા સારા બેસે એવું ઘણા ખેડૂત મિત્રોનું માનવું હોય. અને ઘણા કૃષિ નિષ્ણાતનું પણ કહેવું હોય કે તેનાથી 10થી 15% પણ આપણે મગફળીમાં ઉત્પાદનમાં વધારો મળે. તો તે આપણી અલગ અલગ જમીન પ્રમાણે હોય. ઘણી બધી જમીન હોય કે એમાં કોઈ પણ પ્રકારનો રોલ ફેરવવાની જરૂર રહેતી નથી, મગફળી આડી જ બરાબર રીતના વધતી હોય, કોઈ પણ પ્રકારની આપણે ફ્લાવરિંગની દવાની પણ જરૂર રહેતી નથી. અને ઘણી બધી જમીન એવી હોય કે જેમાં મગફળી ઉઘડી વધતી હોય અને નીચે સૂયા ઉગતા ન હોય, તો એવી બધી જમીન હોય તો એ મગફળીમાં જો રોલ ફેરવવામાં આવે તો તેનાથી આપણે 10થી 15% ઉત્પાદનમાં ફાયદો મળે. ઘણી જમીન હોય કે તમે એક જ વખત જો રોલ ફેરવી અને રાખી દો તો પણ હાલે, અને ઘણી બધી જમીનમાં પાછી જો મગફળી ઊભી થઈ જાય તો 10-15 દિવસના ગાળે 2થી 3 વખત જો રોલ ફેરવો તો તેનાથી ફાયદો જોવા મળે. એવું હોય તો આપણે આપણી જમીનમાં 1 થી 2 વીઘામાં આ વર્ષે ટ્રાય કરવી જોઈએ. જો ફાયદો જોવા મળે તો આગલા વર્ષે આપણે આખા ખેતરમાં તેનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણી સારો એવો બેનિફિટ મળે. ને આગળ આપણે વાત કરીએ ફ્લાવરિંગની. ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન અને મેસેજ આવતો હોય કે ફ્લાવરિંગ માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ. તો અત્યારે જો હું વાત કરું, આપણે આ મગફળી છે તો આ મગફળીમાં આપણે કોઈ પણ પ્રકારની ફ્લાવરિંગની દવાનો ઉપયોગ કરવા નથી, કારણ કે અમારે આ મગફળીનો ગ્રોથ બહુ ઓછો રહે, એટલો બધો કંઈ ખાસ વધારે ગ્રોથ થતો નથી, એટલે અમારે આ ખેતરમાં ફ્લાવરિંગની કોઈ દવાની જરૂર રહેતી નથી. અથવા તો જો કોઈ ખેડૂત મિત્રોને ફ્લાવરિંગની દવાની વાપરવી હોય તો એમાં આપણી જમીન મુજબ વાપરવાની રહેતી હોય કે આપણી જમીનમાં મગફળીનો ગ્રોથ એકદમ વધુ થતો હોય તો આપણે તેના માટે જે કલ્ટાર આવે સિઝેન્ટા કંપનીનો, તે દવાનો ઉપયોગ કરવાથી મગફળીનો ગ્રોથ રોકાય છે અને સૂયા પણ ખૂબ સારા એવા ઉતરે. અને જે ખેડૂત મિત્રોને ગ્રોથ બહુ રોકવો પણ નથી અને ખાલી ફાલ ફૂલ માટે જેને દવાનો છંટકાવ કરવો છે તેવા ખેડૂત મિત્રોને ગોદરેજનું ડબલ આવે, તે મગફળીનો બધો તમારો ગ્રોથ રોકશે નહીં અને ફ્લાવરિંગમાં પણ સારો એવો ફાયદો જોવા મળશે. એ સિવાય જો કોઈ ખેડૂત મિત્રોને જરા પણ ગ્રોથ રોકવો નથી અને થોડુંક નરવાઈમાં કામ આપે અને ફ્લાવરિંગમાં પણ કામ આવે તો એ આપણે સાઇઝમોર આવે, તેનું પણ આપણે ફ્લાવરિંગમાં ખૂબ સારું એવું રિઝલ્ટ છે. ને કૃષિ ભલામણ પણ છે આપણે સાઇઝમોરની, તે પ્રોડક્ટ પણ ખૂબ સારી આવે. તો આવી બધી પ્રોડક્ટનો આપણે ફ્લાવરિંગમાં ઉપયોગ કરી શકાય. જો ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.